તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કોન્સ્ટિટ્યુશનમાં આપણે પાર્ટ 1 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન જોયું હતું. પાર્ટ 1 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરીઝ. બરાબર છે ભાઈ, યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરીઝ અને એના અલગ અલગ આર્ટિકલ્સ જોયા હતા. આર્ટિકલ નંબર 1, આર્ટિકલ નંબર 2, આર્ટિકલ 3 અને આર્ટિકલ નંબર 4. આપણે આ ચારે ચાર આર્ટિકલનું એક વખત રિવિઝન કરી લઈએ. આર્ટિકલ નંબર 1 શું કહે છે કે ઇન્ડિયા દેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ એન્ડ નોટ યુનાઇટેડ સ્ટેટ્સ ઓર ફેડરેશન ઓફ સ્ટેટ્સ. આર્ટિકલ નંબર 2 શું કહે છે કે ભવિષ્યમાં કોઈ પણ ટેરિટરી આપણે અક્વાયર કરીએ તો એ ટેરિટરીને ઇન્ડિયામાં મર્જ કરવાની સત્તા કોની જોડે છે? પાર્લામેન્ટ જોડે, એઝ ઇટ થિંક્સ ફિટ. આર્ટિકલ નંબર 3 શું કહે છે? ફિદા, ફોર્મેશન, ઇન્ક્રીઝિંગ, ડિક્રીઝિંગ, ઓલ્ટરેશન ઓફ ધ નેમ, ઓલ્ટરેશન ઓફ ધ બાઉન્ડ્રી. અને આ ત્રણમાં ચેન્જ કરીને ઇન્ડિયાની યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવો હોય તો કયા આર્ટિકલનો યુઝ કરવો પડે? આર્ટિકલ નંબર 4. ઓકે, તો આપણે આટલી ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી. હવે પાર્ટ 2 જે છે, પાર્ટ 2 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એ છે સિટીઝનશિપ, જે અત્યારે નહીં કરવાનો. સિટીઝનશિપ કરીશું છેલ્લે. આજે જે આપણે ચર્ચા કરવાની છે એ કરવાની છે પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ ઓર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન નું નામ શું છે? ચેપ્ટર નું નામ છે ફંડામેન્ટલ રાઇટ્સ. હવે પહેલા તો એ સમજીએ કે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે શું. ફંડામેન્ટલ રાઇટ્સ એટલે એવા રાઇટ્સ કે જેની વગર માણસનું જીવન જીવવું મુશ્કેલ થઈ જાય. એટલે બેઝિક રાઇટ્સ ધેટ આર નીડેડ ટુ લીવ ધ લાઈફ, એને ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય. બરાબર છે ભાઈ. હવે આ ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ શું એબ્સોલ્યુટ છે? નો, નોટ એબ્સોલ્યુટ. નોટ એબ્સોલ્યુટ નો મતલબ શું છે કે ફંડામેન્ટલ રાઇટ્સ ઉપર અમુક પ્રકારના શું છે? રેસ્ટ્રિક્શન્સ છે. શું છે? રેસ્ટ્રિક્શન્સ. કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરો ફંડામેન્ટલ રાઇટનો ઉપયોગ કદી કરી શકે નહીં. માની લો કે દેશને કોઈ વસ્તુની જરૂર પડી, કે દેશને ક્યારે એવું લાગ્યું કે કન્ટ્રીને એવી કોઈ ઇમરજન્સી લાગી, તો ઇન ધેટ કેસ એ તમારા ફંડામેન્ટલ રાઇટ્સને સસ્પેન્ડ કરી શકે. શું કરી શકે? સસ્પેન્ડ કરી શકે. કયા કયા આર્ટિકલ્સને, કયા કયા ફંડામેન્ટલ રાઇટને સસ્પેન્ડ કરી શકે એ ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે આપણે ફંડામેન્ટલ રાઇટને સમજીએ કે ફંડામેન્ટલ રાઇટ શું. ફંડામેન્ટલ રાઇટ એટલે બેઝિક રાઇટ્સ ટુ લીવ ધ લાઈફ એન્ડ દે આર નોટ એબ્સોલ્યુટ. ઓલવેઝ દેર આર સમ ઓર ધ અધર રેસ્ટ્રિક્શન્સ. હવે આ જે પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન છે, આ પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશનમાં કયા આર્ટિકલ્સ છે તો એ યાદ રાખવાના. આર્ટિકલ નંબર 12 ટુ આર્ટિકલ નંબર 35. આટલા આર્ટિકલ્સ છે, આર્ટિકલ નંબર 12 થી આર્ટિકલ નંબર 35. હવે આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જોઈએ આર્ટિકલ નંબર 12 શું છે. આર્ટિકલ નંબર 12 ની અંદર એવું લખેલું છે કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અ સ્ટેટ. સ્ટેટની ડેફિનેશન શું છે? ઇન્ડિયા ઇઝ અ સ્ટેટ. પોલિટિકલી આપણે જો જોઈએ તો એક કન્ટ્રી છે, પણ કન્ટ્રીને કોન્સ્ટિટ્યુશનલ ભાષામાં આ લોકો શું કહે છે? સ્ટેટ. તો ડેફિનેશન ઓફ અ સ્ટેટ શેમાં લખેલી છે? આર્ટિકલ નંબર 12. ઓકે, હવે આ સ્ટેટનું મિનિંગ શું થાય? આ સ્ટેટનું મિનિંગ થાય, આ ક્વેશ્ચન પહેલા પૂછાઈ ગયો. એક ટેરિટરી હોય જેમાં રહેતા લોકો હોય એન્ડ they are governed by a law. કોઈ લો થી જો આ લોકોને ગવર્ન કરી શકાતા હોય તો આવી જગ્યાને સ્ટેટ કહેવાય. ઓકે, સ્ટેટનો મિનિંગ આ થાય. ઓકે, 100% ખબર પડી. ઓકે, હવે આપણા ઇન્ડિયામાં સ્ટેટની ડેફિનેશનમાં કઈ કઈ વસ્તુઓ આવી જાય છે? પાર્લામેન્ટ અને એનો એરિયા, સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી અને એનો એરિયા, લોકલ બોડીઝ અને એનો એરિયા, અને એવી કોઈ પણ ઓથોરિટીઝ જે ગવર્મેન્ટ ડાયરેક્ટલી કંટ્રોલ નથી કરતી. જેમ કે મેં તમને કીધી હતી IOCL છે, સેબી છે. બરાબર છે. આ બધાની કોઈ લેન્ડ હોય તો એની ઉપર બી લો કોના લાગે? ઇન્ડિયન ગવર્મેન્ટના લાગે. કોના લાગે? ઇન્ડિયન ગવર્મેન્ટના લાગે. તો આ બધા સ્ટેટની ડેફિનેશનમાં ઇન્ક્લુડેડ છે. પડી સમજણ? વોટ ઇઝ આર્ટિકલ 12? આર્ટિકલ નંબર 12 સ્ટેટ્સ ધ ડેફિનેશન ઓફ અ સ્ટેટ. ચલો આગળ જઈએ. હવે જોઈએ આર્ટિકલ નંબર 13. આર્ટિકલ નંબર 13 શું કહે છે? આર્ટિકલ નંબર 13 એવું કહે છે કે એની લો, આર્ટિકલ નંબર 13 એવું કહે છે કે એની લો, ઓર્ડર, બાય લો or act if abrogates any part of the part 3 of the constitution, part 3 of the constitution shall be null and void. Shall be null and void. આનો મીનિંગ શું છે કે કોઈ પણ એવા પ્રકારનો લો, ઓર્ડર, બાયલો કે કોઈ પણ એવા પ્રકારનો એક્ટ
જો એ પાર્ટ 3 ના કોઈ બી પાર્ટને હર્ટ કરતો હશે, જો એ કોઈ પણ પાર્ટ 3 ના પાર્ટને હર્ટ કરતો હશે તો સુપ્રીમ કોર્ટ એને શું કન્સિડર કરશે? નલ એન્ડ વોઇડ, મતલબ કે એ એક્ટને લાગુ પડવા દેશે નહીં. એ જે બિલ છે કે એ જે પાર્ટ છે એને ઇમ્પ્લિમેન્ટ થવા દેશે નહીં. તો આર્ટિકલ નંબર 13 કોને સત્તા આપે છે? સુપ્રીમ કોર્ટને સત્તા આપે છે કે તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ લો, ઓર્ડર, બાયલો કે એક્ટ જો એ પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ને કોઈ પણ જગ્યાએ એબ્રોગેટ, વાયોલેટ કે હર્ટ કરતો દેખાય તો સીધો એ એક્ટને શું કન્સિડર કરી દેવાનો? નલ એન્ડ વોઇડ. ઓકે, તો આ છે આર્ટિકલ નંબર 12 અને આર્ટિકલ નંબર 13. ઓકે, હવે ફંડામેન્ટલ રાઇટ્સ ચાલુ થાય. ફંડામેન્ટલ રાઇટ્સ ના જે ઓરિજિનલ આર્ટિકલ્સ છે એ છે આર્ટિકલ નંબર 14 થી માંડીને આર્ટિકલ નંબર 32. આટલા સુધીના જે છે એ ઓરિજિનલ ફંડામેન્ટલ રાઇટ્સ છે. ઓકે, તો આપણે પહેલો સેક્શન સ્ટાર્ટ કરીએ, જે સેક્શનનું નામ છે રાઇટ ટુ ઇક્વાલિટી. રાઇટ ટુ ઇક્વાલિટી. આની અંદર કેટલા આર્ટિકલ્સ છે? આર્ટિકલ નંબર 14 થી માંડીને આર્ટિકલ નંબર 18. ઓકે, તો આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ આર્ટિકલ નંબર 14. આર્ટિકલ નંબર 14 શું કહે છે? આર્ટિકલ નંબર 14 એવું કહે છે કે દરેક માણસ, આર્ટિકલ નંબર 14 શું કહે છે કે દરેક માણસ કાયદાની નજરોમાં કેવો છે? ઇક્વલ. દરેક માણસ કાયદાની નજરોમાં કેવો છે? ઇક્વલ. ધેર શુડ બી ઇક્વાલિટી બિફોર લો. ધેર શુડ બી ઇક્વાલિટી બિફોર લો, મતલબ કે કાયદાની નજરમાં દરેક માણસ કેવો છે? ઇક્વલ. હવે આના બે કોન્સેપ્ટ આયા, સમય જતા દરેક વસ્તુની અંદર ચેન્જીસ થાય, તો આના બે કોન્સેપ્ટ આયા. એક કોન્સેપ્ટ આવ્યો પ્રોસીજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, અને એક આવ્યો ડ્યુ પ્રોસેસ ઓફ લો. હવે આ સમજીએ કે શું છે. તો આ જે પ્રોસીજર એસ્ટાબ્લિશ્ડ બાય લો છે એ નેગેટિવ કોન્સેપ્ટ છે. આ આપણે બ્રિટિશ સંવિધાનમાંથી લીધો છે. અને આ જે ડ્યુ પ્રોસેસ ઓફ લો છે એ પોઝિટિવ કોન્સેપ્ટ છે, આપણે યુએસએ ના સંવિધાનમાંથી લીધો છે. હવે બે વચ્ચે મતલબ સમજીએ કે વોટ ઇઝ ડ્યુ પ્રોસેસ ઓફ લો એન્ડ વોટ ઇઝ પ્રોસીજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. સૌથી પહેલા આપણે આની વાત કરીએ. પ્રોસીજર એસ્ટાબ્લિશ્ડ બાય લો નો મતલબ શું છે કે માની લો કે કોઈ કાયદો બન્યો, કે માની લો કોઈ નિયમના ઉલ્લંઘન કરવાથી કોઈ બી વ્યક્તિને 1 લાખ રૂપિયાનો ફાઇન થશે. 1 લાખ રૂપિયાનો ફાઇન થશે. હવે નિયમ શું કહે છે કે આ લો બ્રેક થયો એટલે તમારે 1 લાખ રૂપિયાનો ફાઇન ભરવાનો. પણ માની લો કે કોઈ વ્યક્તિથી ભૂલથી કોઈ કાયદો ભંગ થઈ જાય, ભૂલથી, જાણતા કે અજાણતા એનાથી કોઈ કાયદો ભંગ થઈ જાય, બરાબર છે, અને એ માણસ બિચારો ગરીબ છે, 1 લાખ રૂપિયા ભરી શકે એમ નથી, પણ તેમ છતાં એને ભરવાના કેટલા? 1 લાખ રૂપિયા. તો તમને એવું નથી લાગતું કે એ વ્યક્તિ સાથે આ ના ઇન્સાફી થઈ રહી છે? બહુ રિજિડિટી છે. પડી સમજણ? આને કહેવાય પ્રોસીજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, કે ભાઈ લો જે કે એ જ પ્રમાણે તમારે પ્રોસીજર ફોલો કરવાની. હવે આનો હું તમને એક્ઝામ્પલ બી આપું. બ્રિટિશ ગવર્મેન્ટ જ્યારે અહીંયા હતી તો એક એક્ટ આવ્યો હતો, રોલેટ એક્ટ 1919. આ એનાથી ઇન્ફ્લુએન્સ છે. રોલેટ એક્ટ ઓફ 1919 જે છે એ રોલેટ એક્ટ ઓફ 1919 ની અંદર એવું લખેલું હતું કે કોઈ પણ વ્યક્તિ 4 વ્યક્તિથી વધારે એસેમ્બલી કરીને ઉભા રહેશે તો એમને જેલમાં નાખી દેવામાં આવશે. તો એ વખતે જે જનરલ ડાયર હતો, જનરલ ડાયરે ઓપન ફાયરિંગ કર્યું હતું. અત્યારે કેસરી પાર્ટ 2 પિક્ચર આવ્યું છે, એમાં તમે જોશો જનરલ ડાયરે ઓપન ફાયરિંગ કરાવડાવ્યું હતું. તો બ્રિટેનની અંદર પહેલાથી આવા બધા લો બનેલા હતા. પડી સમજણ? પણ આપણા જે ફોરફાધર્સ હતા, આપણા જે એન્સેસ્ટર્સ હતા, એમને આ વસ્તુની ખબર હતી કે જો આ વસ્તુ બહુ રિજિડ રહી તો દરેક માણસ સાથે ના ઇન્સાફી થવાના ચાન્સીસ રહેશે. એટલે એમને શું કર્યું? ડ્યુ પ્રોસેસ ઓફ લો ફોલો કરવાનું કીધું. ડ્યુ પ્રોસેસ ઓફ લો નો મતલબ શું છે કે પહેલા લો ને ડ્યુ કરો, મતલબ કે લો ને ચેક કરો. લો ને ચેક કરો કે એ લો કેટલા હદ સુધી સાચો છે અને દરેક માણસ જોડે ઇન્સાફ આપી શકે છે કે નથી આપી શકતો. તો એ ચેક કરવાની સત્તા બી કોની જોડે છે? સુપ્રીમ કોર્ટ. ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા શેલ ચેક ધ પ્રોસેસ ઓફ લો વિચ ઇઝ ડ્યુ. અને ડ્યુ પ્રોસેસ ઓફ લો ચેક કરીને પછી સુપ્રીમ કોર્ટ એના અકોર્ડિંગ કોઈ બી વ્યક્તિને સજા કરશે. માની લો કે કોઈ વ્યક્તિથી ભૂલથી કોઈ કાયદો ભંગ થયો તો એને એવું કહી દે ભાઈ તું 1 લાખ રૂપિયા નહીં પણ તું 10,000 રૂપિયા ભરી દે. ઓકે, હા ચલો સાહેબ, એટલા તો મારાથી પોસાશે. તો આમાં આપણે કાયદાનું બી ધ્યાન રાખ્યું અને આમાં આપણે લોકોની સ્થિતિનું બી ધ્યાન રાખ્યું, પરિસ્થિતિનું બી ધ્યાન રાખ્યું. એટલા માટે આ કોન્સેપ્ટને શું કહેવાય છે? ડ્યુ પ્રોસેસ ઓફ લો. તો કયો કોન્સેપ્ટ સારો? આ જ કોન્સેપ્ટ સારો. પડી સમજો? 100% ખબર પડી. ઓકે, રાઇટ ટુ ઇક્વાલિટી આર્ટિકલ નંબર 14. બે કોન્સેપ્ટ છે, પ્રોસીજર એસ્ટાબ્લિશ્ડ બાય લો વિચ ઇઝ નેગેટિવ, ડ્યુ પ્રોસેસ ઓફ લો વિચ ઇઝ પોઝિટિવ. ઓકે, ચલો આગળ જઈએ.
આગળ જઈએ આર્ટિકલ નંબર 15 આર્ટિકલ નંબર 14 આપણે ડિસ્કસ કર્યો હવે આપણે જોઈએ આર્ટિકલ નંબર 15 આર્ટિકલ નંબર 15 શું કહે છે આર્ટિકલ નંબર 15 એવું કહે છે કે ધ સ્ટેટ શેલ નોટ નો મીનિંગ શું છે કમ્પલસરી શેલ એટલે કમ્પલસરી ધ સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ the state shall not discriminate among its citizens the state shall not discriminate among its citizens on the basis of religion caste sex के place of birth religion caste race sex के place of birth આના આધારે રિલિજન કાસ્ટ રેસ સેક્સ કે પ્લેસ ઓફ બર્થ ના આધારે કોઈ પણ સ્ટેટ એટલે કે આ સ્ટેટનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નોર્મલ સિટીઝન સાથે ડિસ્ક્રિમિનેશન કરી શકશે નહીં પડી સમજણ પણ આની અંદર બહુ બધા એક્સેપ્શન્સ છે બહુ બધા એક્સેપ્શન્સ એવા છે કે આ જ આર્ટિકલના એક ક્લોઝની અંદર એવું લખેલું છે આર્ટિકલ નંબર 15 ક્લોઝ 3 ની અંદર એવું લખેલું છે કે માની લો કે કોઈ વિમેન માટે કે કોઈ ચિલ્ડ્રન માટે તમારે કોઈ અલગથી કાયદા બનાવવા પડે એમને સ્પેસિફાય કરતા કેમ કે વિમેન સોશિયલ ઇનજસ્ટિસનો શિકાર બહુ ટાઈમ સુધી રહી ચિલ્ડ્રન સોશિયલ ઇનજસ્ટિસનો શિકાર બહુ ટાઈમ સુધી રહ્યા તો એમની માટે તમારે જો કોઈ નિયમ કાનૂન એક્સ્ટ્રા થોડા એમને સ્પેશિયલ પ્રિવિલેજ મળે એવા બનાવવા હોય તો તમે બનાવી શકો આર્ટિકલ નંબર 15 ક્લોઝ 4 માં એવું કહે છે કે કોઈ બી એસસી એસટી કે ઓબીસી માટે તમારે કોઈ અલગથી કાયદા કાનૂન બનાવવા હોય સામાજિક અને પછાત વર્ગ એમની માટે તમારે કોઈ સ્પેશિયલ પ્રોવિઝન્સ શેની વાત થઈ છે સ્પેશિયલ પ્રોવિઝન્સ ની વાત થઈ તો સ્પેશિયલ પ્રોવિઝન્સ તમારે એમની માટે કોઈ પણ પ્રકારના કરવા હોય તો તમે કરી શકો આ છે આર્ટિકલ નંબર 15 એટલે મેં તમને કીધું હતું કે આર્ટિકલ નંબર કોઈ પણ ફંડામેન્ટલ રાઇટનો આર્ટિકલ એબ્સોલ્યુટ નથી એની અંદર અમુક પ્રકારના એક્સેપ્શન્સ કે અમુક પ્રકારના રેસ્ટ્રિક્શન્સ છે ઓકે આર્ટિકલ નંબર 15 ખબર પડી ઓકે હવે આગળ જઈએ આર્ટિકલ નંબર 16 ઓકે આર્ટિકલ નંબર 16 શું કહે છે કે ધ સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ among any of its citizens on the basis of religion, caste, race, sex, place of birth, के place of residence on public employment opportunities એટલે દરેક વ્યક્તિ પહેલા આપણી જોડે એવું થયું હતું જ્યારે બ્રિટિશર્સે આ સિવિલ સર્વિસીસની ખોજ કરી તો બ્રિટિશર્સે પહેલા બ્રિટિશ ઓફિશિયલ્સને જ રાખ્યા આપણા માણસોને રાખતા નતા એટલે પછી આ આર્ટિકલ મૂક્યો કે આ દેશની અંદર રિલિજન કાસ્ટ રેસ સેક્સ કે પ્લેસ ઓફ બર્થ કે પ્લેસ ઓફ રેઝિડન્સના આધારે પબ્લિક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે ગવર્મેન્ટ જોબ્સમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં પણ અગેન એની અંદર સમ રેસ્ટ્રિક્શન્સ છે કે વિમેનનું રિઝર્વેશન હોવું જોઈએ એસસીઝ અને એસટીઝ માટે સ્પેશિયલ પ્રોવિઝન્સ હોવા જોઈએ ઓબીસીઝ માટે હમણાં એક એક્ટ આવ્યો 103rd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 2019 કયો 103rd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 2019 જેમાં એક નવો સેક્શન લાયા જેનું નામ છે ઇકોનોમિક વીકર સેક્શન તો એમને 10% નું રિઝર્વેશન મળ્યું કે માનો 100 પોસ્ટ હોય તો એમાંથી 10% પોસ્ટ તમારે ઇકોનોમિક વીકર સેક્શનના લોકોને આપવાની કે જે લોકો બિચારા પૈસા નથી ખર્ચી શકતા પણ તેમ છતાંય પબ્લિક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીમાં બેસે પડી સમજણ આ છે આર્ટિકલ નંબર 16 આગળ જઈએ આ બધા પર કેસ થયેલા છો મતલબ કે અમુક ને કોક કેસ સ્ટડી છે પણ એ કેસ સ્ટડીનો અલગથી આપણે લેક્ચર લઈશું બરાબર એની ચિંતા અત્યારે નહીં હવે આપણે જોઈએ આર્ટિકલ નંબર 17 આર્ટિકલ નંબર 17 શું કહે છે આર્ટિકલ નંબર 17 કહે છે અનટચેબિલિટી shall be prohibited untouchability shall be prohibited in any sense કોઈ પણ પ્રકારે અનટચેબિલિટી છૂત અછૂત ના થવું જોઈએ આપણા દેશની અંદર બધા એકતા અને ભાઈચારાથી રહેવા જોઈએ અનટચેબિલિટી કોઈ પણ પ્રકારે જો પ્રેક્ટિસ થઈ તો એની વિરુદ્ધ કેસ થાય પડી ગઈ સમજણ 100% ખબર પડી ઓકે આગળ જઈએ આર્ટિકલ નંબર 18 શું કહે છે કે શોર્ટ ટાઇટલ્સ ને અબોલિશ કરો શોર્ટ ટાઇટલ્સ શેલ બી અબોલિશ્ડ હવે આ શોર્ટ ટાઇટલ્સ એટલે શું પહેલાના જમાનામાં બધા ટાઇટલ્સ રાખતા મહારાજાધિરાજ પરમેશ્વરા બરાબર છે ભાઈ મહારાજા એવા બધા ટાઇટલ્સ રાખતા
એક વાક્ય તને કહું કે જ્યારે આપણે 1947 માં આઝાદ થયા અને કાશ્મીરને આપણે એનેક્સ કરવાનું હતું, કાશ્મીરને આપણે ભારતનો પાર્ટ બનાવવાનો હતો, તો એ વખતે કાશ્મીરના જે રાજા હતા હરિસિંહ, તો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન સાઇન કરતી વખતે એમણે બહુ મોટું નામ લખ્યું છે, બરાબર છે, કાશ્મીર આધિપતિ, મહારાજાધિરાજ, મહાપરમેશ્વર, તિબત આધિપતિ, બરાબર છે, રાજા મહારાજા શ્રી 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 હરિસિંહ. હરિસિંહ છેલ્લે લખ્યું, આખી લાઈનમાં ખાલી ટાઇટલ્સ જ લખ્યા. તો પહેલાના જમાનામાં આવા ટાઇટલ્સ હતા, મહારાજ, મહારાજાધિરાજ, પરમેશ્વર, દિવાન, બરાબર છે ભાઈ. એ ટાઇટલ્સ હવે રાખવાના નહીં. પણ આમાં બી એક્સેપ્શન્સ છે. કેવા એક્સેપ્શન્સ છે કે તમે બે પ્રકારના ટાઇટલ્સ રાખી શકો, એક એજ્યુકેશનલ અને એક મિલિટરી. આના તમે ટાઇટલ્સ રાખી શકો. માનો કે તમે ડોક્ટર હોય તો આગળ તમે લખી શકો ડોક્ટર, માનો તમે એન્જિનિયર હોય તો આગળ તમે લખી શકો એન્જિનિયર, તમે આર્કિટેક્ટ હોય તો માનો તમે લખી શકો આર્કિટેક્ટ, માનો કે તમે મેજર હોય તો તમે લખી શકો આગળ મેજર, લેફ્ટનન્ટ હોય તો લેફ્ટનન્ટ, કર્નલ હોય તો સીએલ. આવી રીતે તમે મિલિટરી અને એજ્યુકેશનલ ટાઇટલ્સ રાખી શકો. તમે બાકી બધા ટાઇટલ્સ રાખી શકો નહીં. મહારાજાધિરાજ, શ્રી 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 હરિસિંહ એવું ના રાખી શકો. પડી સમજણ કે નહીં? ઓકે, ચલો આગળ જઈએ. તો આટલા જે આર્ટિકલ્સ આપણે જોયા, આટલા આર્ટિકલ્સ પહેલા સેક્શનમાં ઇન્ક્લુડેડ છે, રાઇટ ટુ ઇક્વાલિટી, આર્ટિકલ નંબર 14 થી આર્ટિકલ નંબર 18. ફરી એકવાર ડિસ્કસ કરી લઈએ. આર્ટિકલ નંબર 14 શું કહે છે? રાઇટ ટુ ઇક્વાલિટી, કાયદાની નજરોમાં બધા ઇક્વલ છે, પણ એમાં બે કોન્સેપ્ટ છે, એક છે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો અને એક છે ડ્યુ પ્રોસેસ ઓફ લો. આર્ટિકલ નંબર 15 શું કહે છે? ધ સ્ટેટ શેલ નોટ ડિસ્ક્રિમિનેટ amongst any of its citizens on the basis of religion, race, caste, sex કે place of birth. આર્ટિકલ નંબર 16 શું કહે છે કે the state shall not discriminate among its citizens on the basis of religion, race, caste, sex, place of birth, place of residence in public employment opportunities. આર્ટિકલ નંબર 17 શું કહે છે? untouchability shall never be practiced. બરાબર છે ભાઈ. અને આર્ટિકલ નંબર 18 શું કહે છે ભાઈ? કે the short titles should be abolished. પડી ગઈ સમજણ? તો આ છે પહેલો પાર્ટ, પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન નો પહેલો પાર્ટ, રાઇટ ટુ ઇક્વાલિટી. પડી સમજણ? ઓકે, એક 2 મિનિટ પાણી પી લઈએ. પણ સર આમાં જે તમે આ 16મો કીધો બરાબર કે એવરી વન શુડ હેવ ઇક્વાલિટી રિગાર્ડલેસ ઓફ ધ રિલીજન, પ્લેસ ઓફ બર્થ, પ્લેસ ઓફ રેસિડન્સ, તો એ સર ઓબીસી તો એ સર જનરલ ને કેવું કેમ ઓલું મળે જ છે? એ કેસ આવશે ત્યારે સમજાઈશ. એ જ્યારે કેસ સ્ટડી આવશે ને ત્યારે ડિટેલમાં સમજાઈશ. અત્યારે સ્ટાર્ટ કરીએ આગળ. તો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પાર્ટ, જેનું નામ છે રાઇટ ટુ ફ્રીડમ. શું છે પાર્ટનું નામ? રાઇટ ટુ ફ્રીડમ. ઓકે, તો એની અંદર કયા કયા આર્ટિકલ્સ છે? આર્ટિકલ નંબર 19, 20, 21, 21A અને આર્ટિકલ નંબર 22. આ 5 આર્ટિકલ્સ. આર્ટિકલ નંબર 19, 20, 21, 21A અને 22. તો સૌથી પહેલા આપણે વાત કરીએ આર્ટિકલ નંબર 19. આર્ટિકલ નંબર 19 ની અંદર રાઇટ ટુ ફ્રીડમ, આ આર્ટિકલનું નામ જ શું છે? રાઇટ ટુ ફ્રીડમ. રાઇટ ટુ ફ્રીડમ ઓફ. હવે એની અંદર ઘણી બધી વસ્તુ લખેલી છે કે આપણને કયા કયા પ્રકારના ફ્રીડમ છે. આપણને સ્પીચ, રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બરાબર છે ભાઈ. રાઇટ ટુ ફ્રીડમ ઓફ અસેમ્બલી. માનો કે તમારે કોઈ ગ્રુપ બનાવવું હોય તો તમે કોઈ પણ પ્રકારનું ગ્રુપ બનાવી શકો. રાઇટ ટુ ફ્રીડમ ઓફ અસેમ્બલી. પછી એક છે રાઇટ ટુ ફ્રીડમ ઓફ એસોસિએશન. તમારે કોઈ એસોસિએશન બનાવવું હોય તો તમે બનાવી શકો. રાઇટ ટુ ફ્રીડમ ઓફ મૂવમેન્ટ ઇન એની પાર્ટ ઓફ ધ કન્ટ્રી. રાઇટ ટુ ફ્રીડમ ઓફ રેઝિડન્સ ઇન એની પાર્ટ ઓફ ધ કન્ટ્રી. બરાબર છે ભાઈ. એટલે આ બધા એ છે, આ એ, આ બી, આ સી, આ ડી, આ ઈ. પછી એક હતો રાઇટ ટુ ફ્રીડમ ઓફ પ્રોપર્ટી, જે અત્યારે હાલમાં ફંડામેન્ટલ રાઇટ્સમાં છે નહીં. આ ફંડામેન્ટલ રાઇટ્સ ની અંદરથી આપણે કાઢી નાખ્યો. બરાબર છે ભાઈ. ક્યારે કાઢી નાખ્યો, શું કેસ સ્ટડી છે એ આપણે પછી શાંતિથી જોઈશું. બરાબર છે ભાઈ. ઓકે, અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એની અંદર એવું લખેલું છે કે રાઇટ ટુ પ્રેક્ટિસ એની પ્રોફેશન. રાઇટ ટુ પ્રેક્ટિસ એની પ્રોફેશન. તમારે જોબ કરવી હોય, તમારે ધંધો કરવો હોય, તમારે જે કરવું હોય તમે કરી શકો. તો આટલા પ્રકારના ફંડામેન્ટલ રાઇટ્સ આપણને આપેલા છે આર્ટિકલ નંબર 19 માં. પણ આની ઉપર રેસ્ટ્રિક્શન્સ છે. આર્ટિકલ નંબર 19 ક્લોઝ 2 થી રેસ્ટ્રિક્શન્સ ચાલુ થાય. તમને સ્પીચનો અધિકાર છે, તમને બોલવાનો અધિકાર છે, એક્સપ્રેસ કરવાનો અધિકાર છે, પણ તમે દેશ વિરુદ્ધ કશું બોલી શકો નહીં. તમને અસેમ્બલીનો અધિકાર છે, પણ એ અસેમ્બલી કેવી હોવી જોઈએ? પીસફુલ હોવી જોઈએ. તમને એસોસિએશનનો અધિકાર છે, પણ એ એસોસિએશન કોઈ ટેરરિસ્ટ એક્ટિવિટી કરતું હોવું જોઈએ નહીં.
તમને મુવમેન્ટનો અધિકાર છે, પણ રેસ્ટ્રિક્ટેડ એરિયામાં તમે મુવમેન્ટ કરી શકો નહીં. જેમ કે નેશનલ પાર્ક છે કે કોઈ ઇમ્પોર્ટન્ટ એવી સંસ્થા છે જેમ કે PRL છે, ઈસરો છે, એમાં તમે પરમિશન વગર જઈ શકો નહીં. પછી તમે તો એવું કહો કે આજે મારે આંટો મારવા જવું છે ક્યાં, કે ઈસરોના ગાર્ડનમાં, તો એ પોસિબલ નથી. માની લો કે તમને રેસિડેન્સનો અધિકાર છે, પછી તમે એવું ના કહી શકો ભાઈ નેશનલ પાર્કમાં વચ્ચોવચ્ચ મારે જઈને બંગલો બનાવો, પછી વાઘ આઈને ફાડી જાય, સિંહ આઈને ફાડી જાય, બીજું કાંઈ ન થાય. સમજ્યા કે નહીં? આમાં રેસિડેન્સમાં તમને રેસિડેન્સનો અધિકાર છે એટલે નોર્મલ રેસિડેન્શિયલ એરિયામાં રેસિડેન્સનો અધિકાર છે. પછી તમે તો એવું કહો કે મારે કોકના બેડરૂમમાં ઘર બનાવવું, એ પોસિબલ ના થાય. રાષ્ટ્રપતિ ભવનમાં જઈને ના રહેવાય. હા, પછી ના રહેવાય એમ. બરાબર છે ભાઈ. રાઈટ ટુ પ્રોફેશન, બરાબર, તમને પ્રોફેશનનો અધિકાર છે, જોબ કરવાનો અધિકાર છે, પણ તમે આતંકવાદીઓ માટે જોબ કરો એ અધિકાર નથી. તો આની અંદર બધા રેસ્ટ્રિક્શન્સ બી છે. એટલે મેં તમને કીધું ને કે ધ ફંડામેન્ટલ રાઇટ્સ આર નોટ એબ્સોલ્યુટ. એની અંદર કોઈ ને કોઈ રીતે તમને રેસ્ટ્રિક્શન્સ મૂકેલા જ છે. બરાબર છે ભાઈ. હવે આપણે વાત કરીએ આર્ટિકલ નંબર 20. આર્ટિકલ નંબર 20 શું કહે છે? આર્ટિકલ નંબર 20 એવું કહે છે કે રાઇટ ટુ ફ્રીડમ અગેન્સ્ટ કન્વિક્શન. રાઇટ ટુ ફ્રીડમ અગેન્સ્ટ કન્વિક્શન. રાઇટ ટુ ફ્રીડમ અગેન્સ્ટ કન્વિક્શન નો મતલબ શું છે? કે સૌથી પહેલો જે એની અંદર લો, મતલબ સૌથી પહેલો જે એની અંદર ક્લોઝ લખેલો છે રાઇટ ટુ ફ્રીડમ અગેન્સ્ટ કન્વિક્શન. કન્વિક્શન એટલે શું? તમારી સજા. તમે કન્વિક્ટ જાહેર થઈ ગયા હોય. કન્વિક્ટ એટલે શું? ગુનેગાર. તમે ગુનેગાર જાહેર થઈ ગયા હોય તો ઇન ધેટ કેસ પહેલો કે નો એક્સ પોસ્ટ ફેક્ટો. આ નો એક્સ પોસ્ટ ફેક્ટો નો મતલબ શું છે? કે પાસ્ટમાં કરેલી સજા તમને અત્યારે મળી શકે, પાસ્ટમાં કરેલા ગુનાની સજા તમને અત્યારે મળી શકે નહીં. હા, પણ આની અંદર એક્સેપ્શન છે. શું એક્સેપ્શન છે? માનો કે કોઈ સિવિલ એવો કેસ હોય જમીનનો, બરાબર, કે કોઈ રેપ કેસ હોય, તો એની અંદર તમને ગમે ત્યારે સજા મળે એવું નથી. સમજ્યા? પણ નોર્મલ તમે ગુના કર્યા, ભાઈ તમે પહેલા ચોર હતા, હવે તમે એ રસ્તો છોડી દીધો, બરાબર, તમે માફી માંગી લીધી, તો તમને પહેલાના કરેલા ગુનાની સજા મળે નહીં. હવે તમે એક સારા રસ્તે છો તો પછી કોઈ તમને સજા ના કરી શકે. બરાબર છે ભાઈ. જે સેકન્ડ છે એ શું લખેલું છે કે ભાઈ there should be no double jeopardy. There should be no double jeopardy. No double jeopardy નો મતલબ શું છે? નો ડબલ jeopardy નો મતલબ એક જ ગુનાની સજા બે વખત મળવી જોઈએ નહીં. અને સી શું છે કે ભાઈ નો સેલ્ફ ઇન્ક્રિમિનેશન. નો સેલ્ફ ઇન્ક્રિમિનેશન. કોઈ પણ પ્રકારે જો તમે કોઈ પણ જગ્યાએ ગુનો એક્સેપ્ટ કર્યો હોય તો એને કોર્ટમાં માન્ય રાખવામાં આવે નહીં. તમે કોર્ટમાં જજ સામે એક્સેપ્ટ કરો કે જો સર એ ગુનો સાબિત થાય, કે તમે સીસીટીવીમાં આવી ગયા હોય, કે તમે પોતે જાતે જઈને એવું કહી દો કે હા સર મેં આ વસ્તુ કરી છે, ત્યાં સુધી તમારી વિરુદ્ધ કોઈ પણ પ્રકારના તમારા પોતે રેકોર્ડ કરેલા વિડીયો કે તમારા મેસેજથી કોર્ટ તમને સજા કરે. પડી ગઈ સમજણ? આ છે આર્ટિકલ નંબર 20. હવે આપણે જોઈએ આર્ટિકલ નંબર 20. આર્ટિકલ નંબર 21. જો દરેક યુપીએસસીમાં અત્યાર સુધીનો રેકોર્ડ, દરેક યુપીએસસીમાં આર્ટિકલ નંબર 21 નો એક ક્વેશ્ચન આવે. આર્ટિકલ નંબર 21 શું કહે છે? રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. પછી એની અંદર થોડા ચેન્જીસ બી થયા. એની અંદર આ એડ કર્યું વિથ ચોઇસ એન્ડ ડિગ્નિટી. દરેક માણસને પોતપોતાનો જીવન પોતપોતાની રીતે જીવવાનો અધિકાર છે. કોઈ એમને રોકી શકે નહીં. માની લો કે અત્યારે રસ્તા પર જતા હોય ને બે પાર્ટી વચ્ચે માથાકૂટ થઈ ગઈ ને એક વ્યક્તિએ ગાળો દીધી ને એક વ્યક્તિએ ઝાપટ મારી દીધી, તો પેલા શું કહે ખબર? હું તારી ઉપર માનહાનિનો દાવો ઠોકીશ. માનહાનિનો, મારી ડિગ્નિટી હર્ટ થાય છે. તો એ આ જે માનહાનિ છે ને એ આર્ટિકલ નંબર 21. તમે મારા જીવનમાં રૂકાવટ લાયા, તમે મારા જીવનમાં કોક બાધા લાયા, તો હું 100% તમારી વિરુદ્ધ કેસ કરીશ. એવું ક્યાં લખેલું છે? આર્ટિકલ નંબર 21 માં. રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી બટ વિથ ચોઇસ એન્ડ ડિગ્નિટી. પડી સમજણ? આમાં બધો આવી ગયો, બધા રાઇટ્સ આવી ગયા. કોઈને પોતાનું જીવન એકલું કાઢવું છે તો બી ચાલે. કોઈને પોતાનું જીવન પોતાના પાર્ટનર સાથે, ચોઇસના પાર્ટનર સાથે કાઢવું છે તો બી ચાલે. બરાબર છે ભાઈ. કોઈ વ્યક્તિને માની લો કે આમાં કેટલા બધા રાઇટ્સ છે. જો કોઈ વ્યક્તિને માનો કે વિદેશ જઈને ભણવું છે તો બી ચાલે. એટલે એની જે ઈચ્છા હોય, એની લાઈફ અને પર્સનલ લિબર્ટી એને મુબારક, પણ એ કોઈ પણ પ્રકારે બીજાને હર્ટ કરતો ના હોય. પડી ગઈ સમજણ? ઓકે, ચલો આગળ જઈએ. આર્ટિકલ નંબર 21
એ આર્ટિકલ નંબર 21 આર્ટિકલ નંબર 21 એ શું કહે છે? પેલું તમે સાંભળ્યું હશે, આરટીઈ, રાઈટ ટુ એજ્યુકેશન. 6 to 14 યર્સના છોકરાને જો એના ફેમિલી વાળા અફોર્ડ ના કરી શકતા હોય તો એમને ફ્રીમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરવા. 86th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ 2002 ની અંદર આને કમ્પલસરી કરનાર, આને ફંડામેન્ટલ રાઈટ બનાવી દીધી. રાઈટ ટુ એજ્યુકેશન. પડી સમજણ? 100%. ઓકે, આગળ જઈએ. અને હવે આવે છે આર્ટિકલ નંબર 20. આર્ટિકલ નંબર 20. આર્ટિકલ નંબર 22 શું કહે છે? આર્ટિકલ નંબર 22 કહે છે રાઇટ અગેન્સ્ટ ડિટેન્શન. રાઇટ અગેન્સ્ટ ડિટેન્શન નો મતલબ શું છે? કે જ્યારે તમને પોલીસ પકડવા આવે તો પોલીસ તમને બે કારણોસર પકડવા આવે. એક પ્રિવેન્ટિવ અને એક પ્યુનિટિવ. બંનેનો મિનિંગ સમજાવો. પ્રિવેન્ટિવ નો મતલબ એવો થાય કે પોલીસ વાળાને કે તંત્રને તમારી ઉપર ડાઉટ છે કે તમે કઈક ખરાબ ગતિ, કઈક લોચા લાપસી કરી ગયા. ઇન ધેટ કેસ જ્યારે પ્રિવેન્ટિવ ડિટેન્શન થાય તો એ વ્યક્તિ જે હોય એને પોતાનો લોયર રાખવાનો અધિકાર છે. તમને ખબર છે અહીંયા આતંકવાદીઓને લોયર મળે? કેમ? કેમ કે આ કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે કે એને લોયર રાખવાનો, એને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. બરાબર છે? લોયર ના હોય. હા, પણ લોયર. બરાબર છે ભાઈ? પ્રિવેન્ટિવ ડિટેન્શન. ઓકે, માની લો કે આ પ્રિવેન્ટિવ ડિટેન્શન જ્યારે થયું તો 24 કલાકની અંદર એને જજ સામે હાજર કરી દેવો પડે. 24 કલાકની અંદર અંદર એને કોઈ પણ એક મેજિસ્ટ્રેટ કે કોઈ પણ એક જજ સામે હાજર કરી દેવો પડે. પોલીસ વાળા કે જો સાહેબ, આ જે છે ને આ વ્યક્તિ, આને અમે શકના આધારે અમે આને ઉઠાયો છે અને આ જે વ્યક્તિ છે એ આપણા ઇન્ડિયાના સિક્યોરિટી માટે ખતરો છે અને એ જે ખતરો છે તો એ ખતરાની અંદર એવું છે કે અમારે એને ડિટેન કરવો પડે એવો છે. તો જજ પછી કે ઓકે, તમે આ વ્યક્તિને ડિટેન કરી શકો. ઓકે, નેક્સ્ટ શું કહે છે? પ્રિવેન્ટિવ ડિટેન્શન ની અંદર નેક્સ્ટ એવું કહે છે કે ભાઈ એ જે વ્યક્તિ છે એ વ્યક્તિને પહેલા તમારે ઇન્ફોર્મ કરવો પડે. શું કરવો પડે? ઇન્ફોર્મ કર્યા વગર તમે એમને કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કરી શકો? ચલો હવે પ્યુનિટિવ ડિટેન્શન જોઈએ. આ શું છે? પ્રિવેન્ટિવ ડિટેન્શન નો મતલબ છે કે કોઈ પણ વ્યક્તિની ને તમે શકના આધારે અરેસ્ટ કરો. અહીંયા તો તમને ખબર જ છે કે વ્યક્તિ ગુનેગાર છે જ, એ વ્યક્તિને તમે પકડવા ગયા તો ઇન ધેટ કેસ સૌથી પહેલા તમારે એ વ્યક્તિને શું કરવું પડે? ઇન્ફોર્મ કરો. વોરંટ હોવો જોઈએ કે ભાઈ તે આ ગુનો કર્યો ને, આ ગુનાના આધારે અમે તને પકડવા આવ્યા. હવે એ વ્યક્તિ તો કહેશે કે ભાઈ મેં આવું નહીં કર્યું, આમ તેમ, પણ જે ફરિયાદી હશે એ તો કહેશે ને ભાઈ મેં આ વ્યક્તિને જોયો હતો. એટલે ઇન્ફોર્મેશન મળી ગઈ. એટલે એ ઇન્ફોર્મેશનના આધારે પ્યુનિટિવ ડિટેન્શન થાય. નેક્સ્ટ, એ વ્યક્તિને મેક્સિમમ કેટલા કલાક માટે રાખી શકાય? 24 અવર્સ માટે જ લોકઅપમાં રાખી શકાય. 24 અવર્સની અંદર એને જજના સામે હાજર કરી દેવો પડે. જજના સામે હાજર કરી દેવો પડે. એને પણ પોતાની વાત મૂકવાનો અધિકાર છે. પડી ગઈ સમજણ? 100% ખબર પડી? તો આ છે પ્યુનિટિવ ડિટેન્શન. બોલો, આની અંદર કોઈ ડાઉટ છે? આટલે સુધીમાં કોઈ ડાઉટ છે? ઓકે, આગળ જઈએ. હવે આવ્યો થર્ડ પાર્ટ. રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. શોષણની વિરુદ્ધ કયા કયા આર્ટિકલ છે? આર્ટિકલ નંબર 23 અને આર્ટિકલ નંબર 24. આર્ટિકલ નંબર 23 એવું કે છે કે કોઈ પણ વિમેન, કોઈ પણ સ્ત્રી કે સ્ત્રીઓ ના વિરુદ્ધ શોષણ થતું હોય તો એ શોષણ સામે લડી શકશે. પડી સમજણ? શોષણ સામે લડી શકશે. શોષણ કેવું થાય? બાઇંગ, સેલિંગ,
સ્ત્રીઓની લે વેચ, સ્ત્રીઓને સેક્સ સ્લેવ બનાવવામાં આવે, પ્રોસ્ટિટ્યુશન કરાવવામાં આવે કે દેવદાસી બનાવવામાં આવે, મુજરો કરાવવામાં આવે ફોર્સફુલી, એવું બધું કરાવવામાં આવે ને, એ કરાવવામાં આવશે. અને જો એ કરાવવામાં આવે તો વિમેન એની ખિલાફ આવાજ ઉઠાઈ શકે. આર્ટિકલ નંબર 24. આર્ટિકલ નંબર 24 શું કહે છે કે ચિલ્ડ્રન અપ ટુ ધી એજ ઓફ 18 એમને કમ્પલસરી ભણવા દેવા પડશે. તમે એમને ચાઇલ્ડ લેબર ના કરાવી શકો. શું ના કરાવી શકો? ચાઇલ્ડ લેબર એમની વિરુદ્ધ મતલબ એમની જોડે ચાઇલ્ડ લેબર કરાવી શકો નહીં. બાળ મજૂરી જેને કહેવાય, એમનું એક્સપ્લોઇટેશન થાય, એમનું શોષણ થાય, એમને બી સેક્સ લેવ બનાવવામાં આવે, એમને મારીને એમના પાર્ટ્સ, કિડની ને એ બધું વેચી નાખવામાં આવે, એ બધું તમે કરી શકશો નહીં. એ બધું પ્રોહિબિટેડ છે. બરાબર છે. હવે માની લો કે કોઈ 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 વ્યક્તિ આવીને એવું કીધું કે સર મારો છોકરો ઠોઠ જ છે, મારો છોકરો ભણતો જ નથી, એ 10 વર્ષનો છે. બરાબર છે. તો સુપ્રીમ કોર્ટે પરમિશન આપી છે કે ફેમિલી બિઝનેસમાં તમે છોકરાઓને ઇન્વોલ્વ કરી શકો, પણ એની મિનિમમ એજ 14 હોવી જોઈએ. 14 એટલે 9th સ્ટાન્ડર્ડ. પેલું મેં તને હમણાં રાઇટ ટુ એજ્યુકેશન સમજાયું ને, 6 to 14. તો એ જે 14 યર્સની એજ સુધી તો એને કમ્પલસરી ભણાવવું પડે, ભલે એ ઠોઠ હોય કે ના હોય, એનાથી મતલબ નથી. 14 યર્સ પછી એ ફેમિલી બિઝનેસમાં જઈ શકે, પણ એ ફેમિલી બિઝનેસમાં બી અમુક રેસ્ટ્રિક્શન્સ છે. જેમ કે હેઝાર્ડસ કેમિકલ્સ વાળી ફેક્ટરી ના હોવી જોઈએ, અને એના સ્કૂલ ટાઈમમાં એ આ ધંધો કરતો હોવો જોઈએ નહીં. એ ફેમિલી બિઝનેસ શીખી શકે, પણ આ બે કેસમાં નહીં. બરાબર છે ભાઈ? આટલે લેક્ચર રાખીએ, કેમ કે હજુ ફંડામેન્ટલ રાઇટ્સના 3 જ પાર્ટ પતે, હજુ બીજા 3 જોવાના જે આજે પતે એમ છે. પડી સમજ? ઓકે, તો અહીંયા લેક્ચર એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય માતાજી.